કે વિસાવદર વિધાનસભા, આપ સૌ જાણો છો કે અમે ઘણા મહિનાઓથી વિસાવદર વિધાનસભા ઉપર આમ આદમી પાર્ટી ખૂબ જ મહેનત કરી રહી હતી, કારણ કે ત્યાં અમારી વિશેષ ફરજ એટલા માટે હતી કે ત્યાં અમારી સીટ હતી. આમ આદમી પાર્ટી ઉપર લોકોએ વિશ્વાસ કર્યો હતો અને આમ આદમી પાર્ટીને જીતાડ્યું હતું. ત્યારે ભાજપના ગદ્દારીના કારણે, ભાજપના ધોખાના કારણે ભાજપે પીઠ પાછળ ખંજર ભોકી અને જે વિસાવદર વિધાનસભાની જનતા સાથે ગદ્દારી કરી એને લઈને અમે પણ દુઃખી હતા અને જનતા પણ દુઃખી હતી. ત્યારે અમારી ફરજ હતી કે અમે વિસ્તારમાં જઈ એટલે અને લોકોને સાંભળીએ, એ લોકોની વેદના સાંભળીએ, એ લોકોના પ્રશ્નો સાંભળીએ. ત્યારે અમે ઇલેક્શન નહોતું ત્યારના અમે વિસ્તારમાં મહેનત કરી રહ્યા હતા, લોકો વચ્ચે જઈ રહ્યા હતા, લોકોને સાંભળી રહ્યા હતા. પરંતુ હવે આશ્ચર્યની અને સમગ્ર દેશને ચોંકાવનારી બાબત એ છે કે વિસાવદર વિધાનસભાને જાહેર કરવામાં નથી આવી. વસ્તુ સમજો, મારે તમને જે સમજાવવું છે, મારે તમને જે કહેવું છે એ ખૂબ જ દીવા જેવું છે, ખૂબ જ ટ્રાન્સપરન્ટ છે અને એકદમ સમજાય જાય એવું છે કે શા માટે આખા દેશમાં ચૂંટણીઓ થાય છે તો અને વિસાવદર વિધાનસભા, આ વિસાવદર વિધાનસભા 87 ની પેટા ચૂંટણી થતી નથી. ઇલેક્શન કમિશન જાહેરાત કરે છે કે અમે બધી ઇલેક્શનો ઉપર જાહેરાત કરીએ છીએ અને બધી ઇલેક્શન કરીએ છીએ, ત્યારે પણ ફોડ નથી પાડતા કે વિસાવદર વિધાનસભા અમે નથી જાહેર કરી રહ્યા. પરંતુ જ્યારે પ્રજા તરફથી આક્રોશ આવ્યો, જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યા, જ્યારે પક્ષો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે વિસાવદર વિધાનસભાને શા માટે જાહેર નથી કરતા, ત્યારે મરતા મરતા બોલે છે કે આમ ગળામાં કંઈક અટવાઈ ગયું હોય ને, આ તો ભાજપનું કમળ ગળી ગયા હોય તો અટવાઈ ગયું હોય, મરતા મરતા બોલે છે કે અમારું આના કારણે, કેસના કારણે ને આના કારણે ને આવું કોકડું અટવાયેલું છે એવું કહે છે. હું આપને જણાવું કે તદ્દન ખોટી વાત છે. સ્પષ્ટ રૂપમાં પહેલી નજરમાં સાબિત થઈ જાય છે કે ભાજપને જે રીતે વિસાવદર વિધાનસભાનો ડર છે સમગ્ર જાણે છે. 156 પેલો ડર કે 156 ધારાસભ્ય હતા તો એને કોઈ એક ધારાસભ્યની જરૂર નહોતી. શા માટે વિસાવદર વિધાનસભાની જનતાના પીઠ પાછળ ખંજર ભોંક્યું અને જે લોકશાહીને છાજે નહીં, હજી વખત રિપીટ કરીશ કે શા માટે 156 ધારાસભ્ય હતા ભાજપ પાસે, છતાં પણ વિસાવદર વિધાનસભાના જે મતદાતાઓ છે એની પીઠ પાછળ ખંજર ભોકી ગદ્દારી કરી અને ધારાસભ્યને ત્યાંથી હટાવવાનો અને પોતાના પક્ષમાં લઈ જવાનું જે કૃત્ય કર્યું છે, આ સૌથી પહેલો ડર ભાજપે સાબિત કર્યો. બીજો ડર, જે રીતે આમ આદમી પાર્ટી ત્યાં પ્રચાર પ્રસાર કરી રહી હતી, જે રીતે વિસાવદર વિધાનસભાની જનતાનો જે આક્રોશ છે, એનો જે ઇતિહાસ છે, એને થી સારી રીતે સમગ્ર દેશ અને આમ તો સમગ્ર ગુજરાત જાણતું હતું, હવે સમગ્ર દેશ જાણવા માંડશે કે વિસાવદર વિધાનસભાની જે જનતા છે એ કેટલી સુલઝેલી જનતા છે, કેટલી સમજદાર જનતા છે ને કેટલી બહાદુર છે. ક્યારેય લોકશાહીનું કત્લેઆમ કરતા લોકોની સાથે નથી, ગદ્દારોને ક્યારેય સ્વીકારતા નથી. ત્યારે આ ભાજપને એવો ડર લાગી ગયો કે અહીંયા તો ઊંધે કાંધ પડશું. એને ડર લાગી ગયો કે આપણે વિસાવદર હારી જાશું. મને તો એવું લાગે છે કે અંદર અંદર તમે એક વસ્તુ સમજવાની, શું કામ હું કહું છું એ પણ સમજો, તો કે ભાઈ ધારાસભ્ય તોડીને લઈ ગયા, એ લોકો ખરીદીને લઈ ગયા, ભાજપમાં લઈ ગયા, એના જ ઉપર કેસ છે. કોણે કર્યો? તો કે ભાઈ એના એક્સ MLA જે હતા એને કેસ કર્યો છે, એ પણ ભાજપમાં છે. આ બધા લોકો ભાજપમાં ભળી ગયા છે અને ભાજપમાં બેઠા બેઠા આજે ઇલેક્શન રોકાવી, ઇલેક્શનમાં પોતાનો જે ડર હતો એ ડર એને સાબિત કરી દીધો કે અમે વિસાવદર વિધાનસભાની જનતાથી ડરીએ છીએ. એને વિશ્વાસ નથી રહ્યો કે અમને જીતાડશે. વિચાર તો કરો, આ જનતાની તાકાત છે. એટલે આજે તો હું પહેલું સલામ વિસાવદર ભેસાણ વિધાનસભાની જે જનતા છે ને એને કરીશ. મારી માતાઓ, બહેનો, મારા વિલ્લાઓને સલામ કરીશ કે તમારી આ તાકાત છે કે તમે જે 156 ધારાસભ્ય જેની પાસે છે, જે સમગ્ર દેશમાં સત્તા ઉપર બેઠો છે, જેને આખા દેશમાં ઇલેક્શન કરાવડાવી, આજે એનામાં આટલું કઈ જીગર ન રહ્યું કે વિસાવદરમાં લોકશાહી ડબે લડી શકે. આ કાયરતાનું સૌથી મોટું ઉદાહરણ છે. આ ભાજપની કાયરતાનું ઉદાહરણ છે. જનતાએ સમજવાનું છે અને બીજા લોકોને સમજાવવાના પણ છે. હું દાવા સાથે કહું છું, કારણ કે બધાય ભાજપડા ભેગા થઈ અને ઇલેક્શન કમિશનમાં અરજીઓ નાખે, ઇલેક્શન કમિશનને એમ કે કઈ ચૂંટણી ન થવી જોઈએ, અહીંયા મારો હક છે, અહીંયા મારો હક છે, તો આ ભાજપના ભક્તિ મંડળ દ્વારા જે થયું છે એ દીવા જેવું છે.
એટલે આજે એ લોકોને એવું હશે કે આમ આદમી પાર્ટી બેસી જશે, આમ આદમી પાર્ટી પ્રચાર નહીં કરે, તો મારે એને એટલું કહેવાનું છે કે આમ આદમી પાર્ટી ડબલ તાકાતથી પ્રચાર પ્રસાર કરશે, લોકોના પ્રશ્ન ઉઠાવશે. અમારે ડબલ તાકાતથી કેવું છે, કારણ કે અમે ચૂંટણીલક્ષી કામ નથી કરતા, જનતાનું પેટમાં બળે છે અમને. આજે અમને દુઃખી વાતનું છે કે તમે લોકશાહીનું ખૂન કરો છો, તમે કાયરતા કરો છો, તમે ગદ્દારી કરો છો. આજે જનતાને સૌથી વધારે હેરાન કોણ થાય છે? સૌથી વધારે હેરાન કોઈ થતું હોય ને તો જનતા થાય છે. સૌથી વધારે હેરાન વિસાવદરની વિધાનસભાની જનતા થાય છે. એનું અમને દુઃખ છે. આજે એને કોઈ પ્રશ્ન હોય તો ધારાસભ્ય ક્યાં ગોતવા જાઓ? આજે કોઈ પણ વિધાનસભાનો એક મુખ્ય તરીકે આપણે ધારાસભ્યને માનીએ છીએ, કઈ પ્રશ્ન હોય તો ધારાસભ્યને કહીએ. આપને આશા હોય કે ધારાસભ્ય વિધાનસભામાં જઈને બગડાશટી બોલાવશે, પણ આપણને તો ભાગ ફૂટલા એના જેવું છે. કારણ કે હું વિસાવદર વિધાનસભામાં મારો પહેલું મતદાન મેં વિસાવદર વિધાનસભાને આપ્યું હતું. હું ત્યાં નાની મોટી થઈ છું, હું ત્યાં ભયણી છું. મને દુઃખ થાય છે કે આજે પણ મારી વિસાવદર વિધાનસભાને આવ તહેસ નહેસ કરી નાખી. અને ચૂંટણીઓ આવતી હતી, એક આશા હતી કે આજે નવો ધારાસભ્ય મળશે, જે પણ મળે સારો મળશે એવી આશા સાથે અમે લોકો આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસાર અર્થે લોકો વચ્ચે જતા હતા. એક ઉમ્મીદ હતી કે હવે વિસાવદર વિધાનસભાને કોઈક મળશે તાકાત વાળો. આમ આદમી પાર્ટીને જે રીતે ગદ્દારી કરીને ધારાસભ્ય લઈ ગયા તો એને આપણે પછાડી દઈશું. આ વિશ્વાસ સાથે જ્યારે અમે લોકો વચ્ચે જતા હતા ત્યારે લોકોને પણ આશા હતી કે ગામના રોડ રસ્તાની હાલત શું છે, પરિસ્થિતિ શું છે, ખેડૂતોની પરિસ્થિતિ શું છે. આજ ખેડૂતના પ્રશ્નને ઉઠાવવા માટે કોઈ રહ્યું નથી. અમે બધા છીએ, અમે તો રોડ ઉપર બુઠ્ઠી તલવારો લઈને રખડશું, બુઠ્ઠી તલવારો લઈને તાકાતથી અમે માથા વાઢીશું. પણ અમને એવું હતું કે વિધાનસભામાં જઈ અને કોઈ બુલંદ અવાજ વિસાવદર વિધાનસભાને મળે, પરંતુ આ ભાજપ નથી ઈચ્છતું. ભાજપ ડરી ગયું. ભાજપને એવું થયું કે અહીંયા તો અમે હારી જાશું, આ ચૂંટણી હમણાં કરવી નથી. કરશે તો ખરા, કરવી પડશે, મજબૂર થઈને કરવી પડશે. પણ અત્યારે એનો જે ડર છે ને, ડરના કારણે એણે આ કારસ્તાન કર્યું છે. કારણ કે બધાય ભાજપિયા અને બધાય કમળગટ્ટાઓ ભેગા થઈ અને એક બીજાના ટાંગા ખેંચ કરે કે ભાઈ આને કેસ કર્યો એટલે આ ન કરી શકે, આને કેસ કર્યો એટલે અમે ચૂંટણી ન કરીએ, કે આ બધું નાટક છે, અંબક છે. આપણા ઇતિહાસમાં, આપણા સંવિધાનમાં પણ જોશો, આપણા કાનૂનમાં પણ જોશો, આપણા કાનૂનમાં પણ જોશો ને તોય તમને ખબર પડી જશે કે ઘણી બધી ઇલેક્શન થઈ છે, કોઈ લેવા દેવા નથી. કેસને આને કોઈ લેવા દેવા નથી. ઇલેક્શન કમિશન ચાહે તો ઇલેક્શન કરાવી શકે, એને કોઈ રોકી ના શકે. કારણ કે હવે તો ધારાસભ્ય છે જ નહીં, રાજીનામું આપી દીધું. ચાલુ ધારાસભ્ય હોય તો તમે એને પદ ઉપરથી પદભ્રષ્ટ કરી શકો. તમે ઇલેક્શન ના થાય જ્યાં સુધી, પદ ના છોડે ત્યાં સુધી તમે એનું ઇલેક્શન કોઈ માંગતું હોય તો ન આપી શકો. હવે તો ધારાસભ્ય જ નથી રહ્યો, જેના ઉપર એમ કે છે અમે કેસ કર્યા છે, ના છે તે છે. તો હવે જે હુડ જ નથી રહ્યું, તો એ હુડને લઈને હું કામ ગાજો છો, એ જ નથી ખબર પડતી. એટલે અહીંયા સ્પષ્ટ રૂપમાં એટલું ખબર પડે છે કે ભાજપને બીક લાગી ગઈ છે. બધાય એ ભાજપડાઓ ભેગા થઈ અને વિસાવદર વિધાનસભાની જનતા સાથે ગદ્દારી કરી રહ્યા છે. પહેલી ગદ્દારી તો ખંજર ભોંયકું, ધારાસભ્યને તોડીને લઈ ગયા. બીજી ગદ્દારી એ કરી કે ઇલેક્શન ન આપી, સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો છે. આ સંવિધાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો વિસાવદર વિધાનસભાને, લોકોને અને સમગ્ર દેશને. આજે વિસાવદરને સમગ્ર દેશ ઓળખવા માંડ્યું કે એવું તે શું છે. એટલે હું એવું માનીશ કે ઓમ જોવા જઈએ તો આપણાથી બીવે તો છે ભાજપ, અને જનતાથી તો જબરજસ્ત બીવે છે. એ તો આજ સાબિત થઈ ગયું. કારણ કે એને એમ છે કે કોઈ પણ સંજોગોમાં આ સીટ અમારે જોઈએ છે, આ સીટ અમારે લેવી છે. અને એટલા બધા સારા હોય ને એટલી બધી એને ચિંતા થતી હોય તો આપી દો ઇલેક્શન. અમે લડવા તૈયાર છીએ, લોકશાહી ઢબે લડવા તૈયાર છીએ, કેમ નથી આપતા? આ જનતાએ સવાલ પૂછવાનો છે. અમે આવશું ગામડે ગામડે, અમે આવશું ગામડા ગામડા, અમે ફરીશું, લોકોને મળીશું અને આ વાત પણ અમે લોકોને કહીશું કે આપણાથી કેટલી ડરે છે ભાજપ. આ એનું સૌથી મોટું ઉદાહરણ છે. આખા દેશમાં ઇલેક્શન આવી, લોકસભા આવી, જેટલી પેટા ચૂંટણીઓ ખાલી થઈ હતી બધી આવી, માત્ર વિસાવદર નો આવી. વિચાર તો કરો, આ વસ્તુ સમજવાની છે. એટલે મારે તમને આ વધારે વાત શેર કરજો કે ભાજપના જે ડરના મેં તમને પ્રકાર કીધા ને, કે પહેલો ડર તો કે ભાઈ 156 હતા છતાંય વિસાવદર ના ધારાસભ્ય ઉપર એને કહેર મચાવ્યો ને લઈ ગયા, પીઠમાં ખંજર ભોકીને લઈ ગયા. કાયર માણસ હતો, જતો રહ્યો, અમે એને ભૂલી ગયા. ગયા તો ગયા, કાંઈ વાંધો નહીં. આપણે ફરી પાછી ઇલેક્શન આવશે ને લડીશું, સામી છાતીએ લડીશું, યુદ્ધ મેદાનમાં લડીશું. અમે તમારા જેવા ભાજપ જેવા કાયર નથી. આપણે એને એ કહેવાનું છે કે અમે ભાજપ જેવા કાયર નથી. અમે લોકશાહીમાં માનીએ છીએ, અમે લોકશાહી ઢબે ચાલવા વાળા લોકો છીએ.
તો ચૂંટણીઓ થાત, નવો ધારાસભ્ય આવત, લોકોના કામ કરત, લોકોની સમસ્યા સાંભળત, એક નવું પ્રાણ પુરાત વિધાનસભા આજે રજડી રહી છે, હેરાન પરેશાન થઈ રહી છે. પણ મારે એટલું જ કહેવાનું છે કે તમારામાં જેટલી તાકાત હોય એટલી તાકાતથી ધમ પછાડા કરજો. ગમે ત્યારે ઇલેક્શન આવશે, તમે ઊંધે કાંઈ જ પડવાના છો એ મને ખબર છે, ઊંધે માથે પડવાના છો એ ખબર છે, કારણ કે તમે સાબિત કરી દીધું. એટલે વિસાવદર વિધાનસભાની જનતાનો જે ડર છે અને આમ આદમી પાર્ટીનો વિસાવદર વિધાનસભાની જનતાનો જે ડર છે ને આમ આદમી પાર્ટીથી જે ભાજપ ડરી રહી છે, આ સૌથી મોટું ઉદાહરણ છે. મારે એટલું જ હવે સંદેશ આપવો છે કે અમે ક્યાંય પણ મેદાન છોડીને જવાના નથી. આ ભાજપને એવું હશે, એ ભાજપનું કામ છે ઇલેક્શન લક્ષી પ્રચાર કરવાનું, ભાજપનું કામ છે કે ઇલેક્શન લક્ષી વાતો કરવાનું. અમે તો જનતાના સેવક બનીને આવ્યા છીએ. વિસાવદર વિધાનસભામાં જ રહીશું, ત્યાં લોકોના પ્રશ્નો સાંભળીશું, પ્રચાર પ્રસાર કરીશું, લોકોની સમસ્યાને સાંભળીશું. અને આ કમળગટ્ટાઓને જ્યારે પણ ઇલેક્શન કરશે, કદાચ આજે આપણને ખબર એને ઇલેક્શન થશે, અચાનક જાહેર કરી દે. આ તો એવા છે કે 10 દી 15 દી બધાને એમ કે કઈ ઇલેક્શન નથી, બે જાવ ઘરે, આવું બધાને બેહાડવા આટુથી કરશે. પણ અમે એવા નથી. અમે ઇલેક્શન તમે કદાચ 5 વર્ષ નહીં આપો ને તો અમે કામ કરવાના છીએ. અમે લોકોના પ્રશ્ન માટે લડીએ છીએ, અમારી લડાઈ સત્તા માટે નથી. એટલે અમે તો અવિરત કામ કરતા રહીશું. અમારું કામ પ્રજા વચ્ચે રહેવાનું છે. ગામડે ગામડે ફરીશું, ગામના મોભીઓને મળીશું. અમારું જે સંગઠન વિસ્તૃત થયેલું છે ગામડે ગામડે, અમે આ દરેક સંગઠનમાં અવાજ બધા સાથે મળીને અવાજ ઉઠાવીશું ને તમારી મુલાકાતે આવીશું. બસ તમારો સાથ અને સહકાર મળતો રહે અને આ સંદેશ મોટા ભાગના વિસાવદર અને સમગ્ર દેશ સુધી પહોંચે એવો આપ સૌને વિનંતી કરું છું. કારણ કે આ નાની વાત નથી, આ ખૂબ જ મોટી વાત છે અને આપણી તાકાતની વાત છે. તમે સમજો કે વિસાવદર વિધાનસભાની જનતાની તાકાતથી કેટલું ડરી ગયું ભાજપ, જેની પાસે બધું છે, સામ દામ દંડ ભેદ બધું જ છે, જે કૂટનીતિ કરે છે, જે ગદ્દારીઓ કરે છે, જે પીઠ પાછળ ખંજર ભોકે છે, જે જેલમાં ભરે છે, જે ઈડી સીડી થી ડરાવે છે, ઘણું બધું ભાજપ કરે છે. એ ડરે છે કોનાથી? તો કે જનતાથી ડરે છે. કઈ જનતા? વિસાવદર વિધાનસભાની જનતાથી. આ ઇતિહાસમાં લખાશે, યાદ રાખજો. આ ભાજપનો ડર છે ને ઇતિહાસમાં લખાશે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે આજે અમે વિસાવદર વિધાનસભામાં દરેક ગામડાઓ ફર્યા છીએ અને હજી ફરતા રહીશું. અમારો જે પ્રચાર પ્રસાર છે એ અમે અમારી લાગણી છે, માત્ર પ્રચાર નથી, અમારી લાગણી અમે લોકો સુધી પહોંચાડશું. અમારી તાકાત જનતા છે, અમે જનતા પાસે જાશું, અવિરત અમારું કામ ચાલુ રાખીશું. ભાજપ ગમે ત્યારે ઇલેક્શન આપશે તો એને હરાવવા માટે સક્ષમ છીએ એ વાત સાબિત કરીને બતાવશું ને એને ઘર ભેગા કરીશું. એટલે અમે ફરી પાછી હું તમારા વચ્ચે આવીશ. વિશેષ વાત મારે એટલી જ કરવાની છે. 5 વાત યાદ રાખવાની છે તમારે કે ભાજપે પહેલા તો વિસાવદર જનતા સાથે ગદ્દારી કરી, પીઠ પાછળ ખંજર ભોંક્યું. 156 ધારાસભ્ય હતા છતાં પણ એ તોડીને લઈ ગયા, એક ધારાસભ્યને ખરીદી ગયા. એની પાછળનું કારણ એનો એક જ છે કે સત્તા લાલચુ ને સત્તા ભૂખ્યા. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે. જેના મનમાં પ્રશ્ન છે ને કે કોઈ ગદ્દારી કરી, તો હું માનું છું કે અહીંયા સૌથી મોટો ગદ્દાર કોઈ હોય ને તો ભાજપ છે. ભાજપ અને ભાજપમાં ભળેલા એ દરેક લોકો ગદ્દાર છે જનતાના, કે જેને આ જનતાના પૈસે ઇલેક્શનો થાય છે, જનતાના પૈસે ઇલેક્શનો થાય છે, જનતાના પૈસે આજે આપણે બધાય ટૂંકમાં ઇલેક્શનનો ખર્ચા આપણે ભોગવવા પડશે, આપણા ટેક્સના પૈસે થશે. તો વારે વારે ઇલેક્શનો કરાવે છે, જનતાના પૈસાના ધુવાડા કરે છે અને ઇલેક્શનો પણ નથી આપતા. આ બીજું. એટલે કહેવાનો મતલબ કે આવા 4-5 કારણો છે. કોર્ટ કેસના તો ખાલી બાના છે. કોઈ કોર્ટ કેસથી ઇલેક્શન અટકતી નથી. આ ભાજપ બી ગયું છે ને એટલે એને અટકાવ્યું છે. આ વાસ્તવિકતા છે. કોર્ટ કેસથી કાંઈ અટકતું નથી, કારણ કે ધારાસભ્ય જ નથી. તો રાજીનામું આપવા ગયા હોય, કોઈ ધારાસભ્ય રાજીનામું આપવા જાય છે કે ભાઈ હાલો હું ધારાસભ્ય પદ ઉપર છું, મારે અહીંયા નથી રહેવું, હું રાજીનામું આપું છું, તો ત્યારે રાજીનામું સ્વીકારવા વાળાને ખબર નહોતી? વિધાનસભામાં બેઠેલા એ પ્રમુખને ખબર નહોતી? અધ્યક્ષને ખબર નહોતી કે ભાઈ આ ભાઈ ઉપર તો કેસ છે, આ તો ધારાસભ્ય જ નથી, અહીંયા આનું આ પેન્ડિંગ છે, તો ત્યારે કેમ સ્વીકાર લીધું? ત્યારે ક્યાં ગયા નીતિ નિયમો? એટલે તમારે જ્યારે ધારાસભ્યો લઈ જાવ હોય ત્યારે તો કે ધારાસભ્ય છે, ચૂંટણીઓ થશે, અને જ્યારે તમારા પગ નીચે રેલા આવ્યા, જ્યારે તમને એમ ખબર પડી કે અહીંયા તો આપણે હારીશું અને બહુ ખરાબ હાલતથી હારીશું, ત્યારે તમે આવા ધતિંગો કરો છો. એટલે આ વસ્તુ સમજવાની છે અને આ વસ્તુ લોકોને સમજાવવાની છે કે માત્ર ને માત્ર બહાના છે કે આના કારણે ઇલેક્શન નથી, આના કારણે આ લોકો 2 દિવસમાં ઇલેક્શન આપી શકે. યાદ રાખજો, 5 દિવસમાં આપી શકે. અને એમને એમ લાગે
કે હવે આપણે આ ઇલેક્શન નજીક આવ્યું છે, ફોર્મ ભરવાની તારીખ નજીક આવી છે, ચાલો બીજું નોટિફિકેશન બહાર પાડી દો, ઇલેક્શન જાહેર કરી દો, તો આ તો એવું કરી શકે. એટલે શક્યતા બધી છે. મારે જનતાને એટલું જ કહેવાનું છે કે જે તાકાતથી આપણે લડતા હતા એ જ તાકાતથી લડીશું અને ભાજપને ઘર ભેગું કરવું છે, પ્રણ સાથે લડીશું. એની ગદ્દારીને આપણે નહીં સહન કરીએ. વારે વારે એ લોકો એવું સમજે છે કે અમે સૌના બાપ છીએ, અમે સૌના બાપ છીએ, એવું કહીને આજે આપણી ઇલેક્શનો પણ રોકાવી.